સનાતન ધર્મની જય હો, જય હો, જય હો. આ વાણી સધીર ભગત થઈ ગયા, જેને સધીર શેઠ કહેતા હતા એ સધીર ભગત થઈ ગયા એની વાણી છે. અને જામ ખંભાળિયાની માલપા અમરદાસ સાધુ એ મને એમ કહેતા કે મારા દાદા રામસાગરમાં આ વાણી ગાતા. જૂની વાણી છે, કોઈ કલાકાર કોઈ ગાતા નથી, પણ આ બહુ જૂની વાણી કે 100 વર્ષ આજુબાજુની જૂની વાણી મારા દાદા ગાતા. એમ જામ ખંભાળિયાના અમરદાસ મેઘવાડ સમાજમાં એવું રૂડું નામ અમરદાસ સાધુની વાણી છે. અને એને મને મેકલાવી કે ભગત આ વાણી કોઈ જૂની વાણી છે, કોઈ ગાતું નથી. કારણ 27 કડીની આ વાણી છે, એટલે જટ કરીને કોઈ કલાકાર આને ગાવા ન કરે. આ તો કોઈ નિજાનંદ કરતો હોય તો આ વાણીને બાપ. પણ સતી તોરલ કોનો અવતાર છે? કેમ મળ્યા અને કોને આપ્યા અને કેમ જેસલની ભેગા થયા? આ આખું રહસ્ય આ વાણીમાં છુપાયેલું છે. કારણ કે મારા ગુરુની દયાથી, મારા ગુરુના પ્રતાપથી જે કાલી ગેલી ભાષામાં જે આ વાણીને ન્યાય આપવાની કોશિશ કરું છું, જે મારા ભાવથી જેટલી બને એટલી કોશિશ કરી અને રૂઢી બનાવવા માટે, તો આ સાધુ અમરદાસની વાણી આપ સાંભળો બાપ. શું કહે છે બાપ સધીર શેઠ? હે ઓલા પાપી હજી ઉતરે નહીં ભવ પાર. અરે રે હા એ હા, પાપ ધોય નાખ્યા રે જેસલ સધીરો તારિયા. ઓલા પાપી હજી ઉતરે નહીં ભવ પાર. અરે રે હા એ હા, પાપ ધોય નાખ્યા રે જેસલ સધીરો તારિયા. લીધો ઉપદેશ હજી તોરલ દે રે નાથ. અરે રે હા એ હા, સંતયને સાધુ રે ભજન કરો ને ભાવતી. સંતયને સાધુ રે ભજન કરો ને ભાવતી. સલડી નગરથી રે સસટીઓ કાઢી હાલ્યો. સલડી નગરથી રે સસટીઓ કાઢી હાલ્યો. હાલ્યો રામાનંદ ને ભેટ્યા રે
વિધિ વિભાવથી ગુરુ રામાનંદને ભેટ્યા રે સેવા કીધી હાસા ભાવથી જોયે સંત હવે સાધુ રે ભજન કરો ભાવતી સંત અને સાધુ રે ભજન કરો ભાવતી ભજન કરો સલડી નગર થી બાપ સાસટીઓ કાઠી હાલ્યા. સલડી નગર ક્યાં આવ્યું? જામનગર જિલ્લાનું ધ્રોલ તાલુકો અને ધ્રોલ તાલુકાનું હાલનું લતીપુર ગામ, એનું નામ એ સમયમાં સલડી નગર હતું બાપ. અને સલડી નગરની માલપા સાસટીઓ કાઠી થઈ ગયો. અને સાસટીઓ કાઠી પોતાના બાપના અરસી એટલે હાડક્યા લઈ અને એમ થયું કે લાય હું ગંગાજીમાં પધરાવું. મારા બાપની અરસી, મારા પિતૃ છે બાપ, એની અરસી હું ગંગાજીની નીરની માલિપા પધરાવા જાઉં. પણ અત્યારે જો ગંગાના કાંઠે જવું હોય તો બાપ આપણને થોડું જાજુ અગામું લાગતું હોય, થોડું જાજુ અજાણ્યું લાગતું હોય તો આ તો વર્ષો પહેલાની વાત છે બાપ. 50 કિલોમીટર 100 કિલોમીટર કે 500 કિલોમીટર આગા જાવ તો એમ ક્યાંક પરદેહમાં જવું છે. અને આ તો કાશી બાપ, હાલનું જે વારાણસી છે ને એ કાશી નગરીની માલિપા પોતાના બાપની અરસી લઈ અને સાસટીઓ કાઠી સલડી નગરની માલિપાથી હાલ્યા. એ કાશી નગરમાં જઈ ગંગાના નીરની માલિપા પોતાના બાપની અરસીને પધરાવી અને એ ઓતર દશાની માલિપા ધ્યાન કરી તો એને એક આશ્રમ નજરની માલિપા આવ્યો. એટલે સાસટી આને એમ થયું લાય પણ એ આશ્રમ છે, સત્સંગ ભજન કીર્તન હાલતા હશે, લાય ન્યા જાવ. એ સાસટીઓ કાઠી ન્યા ગયો. ઘણું માણા બેઠું હતું બાપ. એ માણસોની માલિપા જઈ અને સાસટીઓ કાઠી બેહી ગયો. એટલું નહીં બાપ, સત્સંગની માલિપા ભાન ભૂલાઈ ગઈ. સમય કેટલો વયો ગયો ખબર ન રહી. હાજ પડી ગઈ. ગુરુ રામાનંદ એવો સત્સંગ કરે બાપ. હાજ પડી ગઈ. એ સંજા સુમેરીનો સમય થઈ ગયો. એ સત્સંગ પૂરો થયો એટલે હવની રીતે હાલતા થઈ ગયા. સાસટીઓ કાઠીને બેઠો રહ્યો. હંધા વૈયા ગયા પછી હાથ જોડીને સાસટીઓ કાઠી એમ કે આ સાધુની, આ ગુરુની, આ પરમાત્માની વાણી મને બહુ વાલી લાગે, બહુ મને ગમે. લાય હું રોકાઈ જાઓ. અને એ સાસટીઓ કાઠી હાથ જોડીને ગુરુ રામાનંદને એમ કે ગુરુ મહારાજ કે મારે અહીંયા રોકાવું છે. કે બાપ રોકાવું હોય તો આશ્રમ તમારો છે. આશ્રમ તમારો છે બાપ, રોકાવો. એ સાસટીઓ કાઠી રોકાણો ન્યા. સાસટીઓ કાઠીને રોકાણો. એટલું નહીં, 1 દી 2 દી નહીં, 1 મહિનો 2 મહિનો નહીં બાપ, 1.5 વર્ષનો સમય વયો ગયો. ખબર ન રહી. ખબર ન રહી. પણ એવી સેવા કરે, સત્સંગના ટાઈમે સત્સંગ સાંભળે લે. બાકી આશ્રમની માલિપા એવી સેવા કરે કે એની કોઈ ક્ષમા નહીં. ગુરુ રામાનંદને એમ થયું કે આ ભાઈ 1.5 વર્ષથી મારા આશ્રમની માલિપા આવ્યો પણ કાંઈ બોલતો નથી, કાંઈ કહેતો નથી, કાંઈ વાત નથી કરતો, પણ શિષ્ય સુપાત્ર છે. અને બાપ હું અને તમે જો પાત્ર બની જાય ને તો ગમે એ પીરહી જાહે. ગુરુ રામાનંદને એમ થયું કે આ શિષ્ય સુપાત્ર છે. એટલે કીધું કે લાય એને બોલાવું. કીધું સાસટિયા કે હા બાપા, કે આજ મારી અને તારી સિવાય આ આશ્રમની માલિપા બીજું કોઈ છે નહીં. બેસ, આ મડુલીની માલિપા, પરણકુટીની માલિપા બેસ. ગુરુ મહારાજ કે તમારી મારી સિવાય બે સિવાય બીજું કોઈ છે નહીં, તમે એમ કહો છો, પણ મને તો હજી એક પાત્ર દેખાય છે. એ દેખાય છે કે હા, કે કોણ? કે આ તમારા આશ્રમની માલિપા ગુરુ મહારાજ એક બાઈ માણા છે, એક સ્ત્રી છે.
હે સ્ત્રી કોણ છે એ તો મને ખબર નથી, પણ એને હું ભાળું છું ક્યારેક ક્યારેક. ત્યારે ગુરુ રામાનંદને એમ થયું કે સુપાત્ર શિષ્ય હોય ને તો જ આ સાધનાની માલિપા ધ્યાન હોય, નકર ધ્યાન ન હોય. હે અને એ પરણકુટીની માલિપા ગુરુ રામાનંદ સાસઠિયા કાઠીને બોજ આપે. શું બોજ આપે, શું કહેવા લાગે? હરિને રે ગુરુ રે એક કરીને માનજે, હરિને ગુરુ રે એક કરીને જાણજે. જપી લે તું તો શ્વાસે સુરતા રાખો રે, ભજો સતનામને. શ્વાસે સુરતા રાખો રે, ભજી લો સતનામને. સાસઠિયા થઈ અરે રે હા રે હા. સંતયને સાધુ રે ભજન કરો ભાવથી. સંત અને સાધુ રે ભજન કરો ભાવથી, ભજન કરો સાસઠિયા. હરિ અને ગુરુ એક રૂપ જાણજે, એક જ માનજે, બે ન જાણતો બાપ. શ્વાસે તારી સુરતા કમાણી કરી લે બાપ. હે જપી લે તું જાપ યજંપાનો જાપ. હે સતપુરુષને જપી લે બાપ, એને ભજી લે પછી કોઈ ભજવાનું નહીં રહે. ગુરુ રામાનંદે બોજ આપ્યો સાસઠિયા કાઠીને, અને સાસઠિયા કાઠીએ સતાય બે હાથ જોડીને પૂછ્યું, ગુરુ મહારાજ આશ્રમની માલિપા જે મેં નારી જોઈ છે, મેં બાઈને જોઈ, એને તમારે શું સંબંધ છે? એ નારી કોણ છે એની મને વાત કરો. હે એની મને વાત કરો. ત્યારે એમ ગુરુ રામાનંદ સાસઠિયાને કે બેસ બાપ બેસ. એ નારી કોણ છે? એ નારી ક્યાંથી આવી છે? નારીનો આગલો અવતાર કયો હતો, અત્યારે કયો છે તને વાત કરું. મારા ગુરુના પ્રતાપથી જુઓ તો ખરા બાપ. ગુરુ રામાનંદ જેવા જો માથે ન રાખતા હોય તો બીજી તો કઈ વાત કરવાની રહી. એ એમ કે મારા ગુરુના પ્રતાપથી, મારા ગુરુની દયાથી સાસઠિયા તને વાત કરું કે નારી કોણ છે? એ નારી બાઈ નથી, એ નારી જેવી તેવી નથી. સાસઠિયા બેસ બાપ બેસ. એ નારી કેવી છે ને એની તને વાત કરું. વાત કહું હવે તોરલની રે, સાંભળ અસરસ થાવે. વાત કહું હવે તોરલની રે, અસરસ થાશે ભારી. સાંભળતા હવે નક્કી થશે, સાંભળતા હવે નક્કી થશે
નારી સે અવતારી ભાઈ ઓરલ સે અવતારી અરે ભાઈ તોરલ સે અવતારી અરે ભાઈ તોરલ સે અવતારી સાસટિયા હાંભળે હાંભળે બાપ વાત કહું તને ઈ નારીની અસરસ તને સાંભળતા થાય બાપ હે અને એ જાણીશ ત્યારે નક્કી તને થાય કે એ નારી કોણ છે સાસટિયા આ નારી જેવી તેવી નથી બાપ આશ્રમની માલિપાથી ગંગા કાંઠે જવાની જે માર્ગ રહ્યો હે એની માલિપા હવારે રોજ વહેલા બ્રહ્મ મુહૂર્તમાં હું સ્નાન કરવા જાઉં મારો રોજનો કરાર અવન સવનના ઝાડવે એકદી જોળીની માલિપા પૂતળીની માફક આ બાળકીને ટીંગાડેલી સાસટિયા વળતા નાની પાછો વળ્યું મેં જોયું કે આની માલિપા તો બાળકી છે હે આની માલિપા તો જાપ અજંપો ચાલુ છે બાપ હે દિલની માલિપા ધબકારા સુવાસ ચાલુ છે સાસટિયા એ પૂતળી માફક પડેલી એ અવન સવનના ઝાડવાની ડાળેથી બાપ હું આશ્રમની માલિપા લાવ્યો તણતી હોતી મેં એનું લાલન પાલન કર્યું પણ પૂતળીની માફક પડી ન હલ્લે શરીર ન પગ હલ્લે ન હાલી શકે ન બોલી શકે પણ બાળકીનું રૂપ જેવી પૂતળી માફક પડેલી એક દિનો સમય સુમિરન કરવાની સંધ્યા વેળા થઈ અને એ વેળાએ મને એમ થયું કે મારા ગુરુએ જે મને બ્રહ્મ વિદ્યા શીખવાડી છે જે મને વસ્તુ આપી છે લાય આ ભજન આ બાળકી માટે હું વાપરી નાખું થોડું જાજુ આ બાળકી માટે ભજન વાપરું અને એ ધ્યાન કિરિયાની માલિપા મેં ધ્યાન લગાવ્યું સાસટિયા મારી સામે માતંગ ઋષિનો આશ્રમ મને દેખાણો કે આ નારી કોણ છે સાંભળ સાસટિયા કહું કે માતંગ ઋષિની આશ્રમની માલિપા કોણ દંપતી એવા આવ્યા સાંભળ બાપ સાંભળ માતંગ ઋષિના આશ્રમે હજી ગાધવ દંપતિ આવ્યા અરે રે હા એ હા માતંગ ઋષિના આશ્રમ ગાંધવ દંપતિ આવ્યા અરે રે હા એ હા મયક મક્ષિકારે જીવન ગુજારે આવ્યા મયક મક્ષિકારે એનું નામ છે અને એનું વાલા હજી જીવન ગુજારે એ હા સંત અને સાધુ રે ભજન કરો ભાવતી ભજન કરો ભાવ સાસટિયા માતંગ ઋષિના આશ્રમની માલિપા એક ગાંધવ દંપતિ આવ્યા અને આવીને માતંગ ઋષિને કહેવા લાગ્યા ગુરુ મહારાજ અમે અમારા સંસારની માલિપા પરવરી ગયા બાપ અમારે સાંધો ઉગ્યો એટલે સફેદ વાળ થયા હવે અમારે ભજન કરવું છે ને ભજન સિવાય બીજું કાંઈ કરવું નથી અમારી કાયાનું કલ્યાણ કરવું
માતંગ ઋષિ કહેવા લાગ્યા, બાપ ભજન કરવું હોય તો આ આશ્રમ તમારો છે, સ્મરણ કરવું હોય તો આશ્રમ તમારો છે બાપ. માતંગ ઋષિના શરણે ગાંધવ દંપતી આવ્યા. મયક અને મક્ષિકા જેનું નામ હતું. અને ઈ માતંગ ઋષિ પાસેથી બોજ લીધા પછી ધીમે 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 સમય વીતતો ગયો. એવી બ્રહ્મ વિદ્યા જાણી કે કોઈ એની ક્ષમા નહીં બાપ. એમાં એક દિવસનો સમય માતંગ ઋષિ કહેવા લાગ્યા કે મયક કે હા બાપા, આશ્રમનું ધ્યાન રાખજો, ઉત્તરાખંડની મારે જાત્રાએ જવું છે. કે બાપા કાંઈ વાંધો નહીં. એ મયક અને મક્ષિકાને આશ્રમ હોપી અને એ માતંગ ઋષિ ઉત્તરાખંડની જાત્રાએ હાલ્યા. અને હાલતા પહેલા કહેતા ગયા મયકને મક્ષિકાને કે મયક, આશ્રમની માલિપા રહ્યો તો બાપ મર્યાદાથી રહેજો. કારણ કે આશ્રમની માલિપા પશુ અને પંખી પણ મર્યાદાથી જીવન જીવે છે. તમે પણ મર્યાદાથી જીવન જીવજો. નહીતર બાપ પગથિયું સડ્યા છો ને એને લપટતા વાર નહીં લાગે. આ કઈ માતંગ ઋષિ વૈયા ગયા. 1 મહિનો, 2 મહિના, 3 મહિના સમય વીતતો ગયો. અને આયા ઘણો વખત વીતી ગયા પછી બ્રહ્મ જ્ઞાન બહુ જાણી લીધું. કારણ કે સુરતા સતગુરુના વસનમાં સોંટાડી દે. ગગન ગઢની માલિપા રમવા વયા જાય. મયક અને મક્ષિકા આવું જેનું ભજન બોલે બાપ. પણ છતાંય કામ કોઈને આ દુનિયામાં છોડતું નથી. આ દુનિયામાં પાળાસળ જેવા ઋષિ હોય ને એને મેનકાઈ આવીને તપ ભંગ કરાવી નાખ્યો. કામ કોઈને છોડતું નથી. જગતની માલિપા જુઓ, શંકર જેવા શંકર, જેની જટાની માલિપા ગંગાનો ગોટો હતો. જેની જટાની માલિપા ગંગા નદીનો ગોટો હતો બાપ, ઈ પણ ભેલડીની માલિપા મોરી ગયા. તો બીજાની તો વાત જ ક્યાં કરવાની રહી. અને સમય એવો આવ્યો અને મયક અને મક્ષિકા વિચારવા લાગ્યા. એમાં મયકે વિચાર્યું, શું વિચાર્યું બાપ? ઘણો વખત ગુરુ રે પાસે બ્રહ્મ જ્ઞાન જાણ્યા. ઘણો વખત ગુરુ પાસે બ્રહ્મ જ્ઞાન જાણ્યા. ઘણો વખત સંત અને સાધુ રે ભજન કરો ભાઈ.
ગુમાવી મોયલે રે મોતી રે એની એ ગુમાવી ભોગ વાસના કીધા હે આશ્રમ માનેલી અરે રે હા એ હા સંત આને સાધુ રે ભજન કરો ભાવતી ભજન કરો ભાવ મયક અને મક્ષિકાએ બાપ કામ વાસનાની માલિપા મન ઘેરાઈ ગયું મયલે મતી ગુમાવી હે ભોગ વાસના કર્યા બાપ એને આશ્રમની માલિપા અને એ 1 મહિનો 2 મહિના સમય જાતા વાર ન લાગે માતંગ ઋષિ જેદી આવ્યા આશ્રમની માલિપા હે એ આશ્રમની માલિપા આવ્યા અને પગ મેકતા એને ખબર પડી ગઈ હે પગ મેકતા એને ખબર પડી ગઈ ઓહો ઘોર પાપ મારા આશ્રમની માલિપા મયક અને મક્ષિકાએ કર્યું અને એ માતંગ ઋષિ એવો શ્રાપ આપ્યો બાપ મયક અને મક્ષિકાને કેવો શ્રાપ આપ્યો અને શું માતંગ ઋષિ બોલ્યા ઓર કરમ જાણી હજ ગુરુએ દીધા શરાપ અરે રે હા એ હા ચોરી કરી મારા રે આશ્રમમાં તે ચોર થાશ પ્રાણી હે જીયતી તું ભારી અરે રે હા એ હા સંત અને સાધુ રે ભજન કરો ભાવતી ભજન કરો ભાવ ઘોર કરમ ગુરુએ જાણી અને બાપ મયકને કીધું મયક તારી તે મતી ગુમાવી મારા આશ્રમની માલિપા પશુ પંખી પણ મર્યાદાથી રહે તે મર્યાદા ઓળંગી બાપ તે ચોરી કરી મયક તું ચોર બનીશ જા બાપ હે તું ચોર બનીશ તું લૂંટારો બનીશ તું ડાકુ બનીશ પાણાની પથારીયા તારે હોવું પડશે બાપ હે તું ચોર બનીશ ઈ મયક હાથ જોડીને ઉભો રહ્યો ગુરુ મહારાજ મારથી પાપ થઈ ગયું અને મક્ષિકાને માતંગ ઋષિએ શું કીધું બાપ હે મક્ષિકા તું તો હે જડવત રહી ભારી અરે રે હા એ હા મક્ષિકા તું જળવત રહી જળયવની માં જવાની સંદન વર્ષે જન્મ તારો સંદન વરણે જન્મ તારો પ્રાણ પૂતળી માં ફગત છે મક્ષિકા જળ અવની માં જવાની અરે ભાઈ તોરલ સે અવતારી મક્ષિકા તું જળવત રહી જળ યવની માં જવાની સંદન વૃક્ષે જન્મ તારો પ્રાણ પૂતળી રહેશે મક્ષિકા
તોરલ સે અવતારી, અરે ભાઈ તોરલ સે અવતારી. જય સિયારામ. મારો અનુભવ ચેનલ ઉપર વિડીયો હોય અથવા કોઈ પણ કોલ રેકોર્ડિંગ હોય તો મારી સાથે જે કોલ રેકોર્ડિંગમાં જે કોઈ પણની સાથે વાત થતી હોય તો એનો ક્યારેય પણ સરનામું કે મોબાઈલ નંબર ન માગવો. જય સિયારામ. આગળના વિડીયો જોવા માટે આ રીતે ચેનલ સબસ્ક્રાઈબ કરો.